હાલો દોસ્તો, નમસ્કાર। બાપોદરા બ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે। તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં। અને આજે આપણે વાત કરવી છે મહેરના મોતીડા। મહેર કોમમાં, મહેર જાતિમાં જન્મેલા સુરવીર સંત અને દાતાર, અનેક સુરવીરો, અનેક દાતારો અને અનેક લડવૈયા જન્મેલા। આજે એની વાત કરવી છે, એના ઇતિહાસને આપણે જાણવો છે, એના વિશે થોડુંક જાણીએ। તો દોસ્તો, આપણે આગળ વધીએ બ્લોગમાં એ પહેલા આપણી કોમમાંથી મહેર મોઢવાડિયા નાગાજણ સિસોદિયા, નાનું એવું બાળ, ઝીણો ઝીણો મૂછનો દોરો ફૂટેલો, એ યુવાન પૂરી ડિગ્રી મેળવી એજ્યુકેટ બની અને ફરેલા તરત એને આર્મીમાં જવાનું ઠાન લીધી। આર્મીમાં જાય થોડો સમય થતા યુદ્ધ થયું અને ત્યારે 1971માં કહેવામાં આવ્યું કે પાકિસ્તાનમાં જઈ અને બાતમી લઈ આવો કે કેટલા સૈનિકો અને કેટલા હથિયાર લઈ અને આપણા તરફ આગળ વધે છે। ત્યારે નાની ઉંમર, ખુમારી, ખાનદાની અને લોહીના ગુણ 100 ને ઉપરની ગણતરીમાં જવાનો, ત્યારે આ નાની ઉંમરનો બાળક નાગાજણ સિસોદિયા બોલ્યો, મને ઓર્ડર આપો, હું જાઉં છું। અને નાગાજણ સિસોદિયા નાની ઉંમરે પાકિસ્તાનના અંદર જાય છે અને બાતમી લઈ 20 ગોળી લાગેલી તુરંત આવી કર્નલને પત્ર આપી અને કીધેલું કે એટલા હથિયાર, એટલા બેટેલિયન, એટલી જવાનો આપણા તરફ, એટલા ટેન્ક આવી રહ્યા છે। ઈ જવાન આજે પણ ત્રાંબાના પત્રે લેખ મોઢવાડા આપેલો છે ઇન્દિરા ગાંધીએ। પછીની વાત કરીએ નાગાજણ સિસોદિયા પછી તો અનેક સુરવીર સંતો આપણા મહેર જાતિમાં જન્મેલા છે। નાગાજણ સિસોદિયા પછી નાથા હતાનો ઇતિહાસ, એના તો અનેક એવા કિસ્સા અને અનેક બહાદુરીની વાતો। નાગાજણ સિસોદિયા પછી નાથા હતાનો ઇતિહાસ છે, એવા તો ઘણા ઇતિહાસો મેરના। ત્યારબાદ મુરુમીણન મોઢવાડિયાનો ઇતિહાસ। મોઢવાડા ધરતી ઉપર અનેક સંતો, માં લીરબાઈ, અનેક સુરવીરો, અનેક દાતારો ઉતરેલા છે। આ મોઢવાડાનો ટીંબો સુરવીર સંત અને દાતારીનો આજે પણ દિલ્હી સુધી ડંકો વગાડે છે। ત્યારબાદ કોઈ પણ ગામ, કોઈ પણ એવો ટીંબો નહીં હોય કે ત્યાં ઇતિહાસ મહેરનો નહીં હોય। જ્યારે બારવટા ખેલાતા અને બારવટામાં અનેક સુરવીરો સંતો, રાજા રજવાડાના જમાનામાં મહેરને કહેવામાં આવતું, બોલાવવામાં આવતા કે આજે જ્યારે યુદ્ધ અથવા કોઈ ઉપર ચડાઈ કરવાની આવતી ત્યારે પણ મહેરને બોલાવવામાં આવતા અને કહેવામાં આવતું કે આ આપણે રાજ ઉપર ચડાઈ કરવાની છે અથવા આ રાજા આપણા ઉપર લડવા આવી રહ્યા છે, ત્યારે આપણે કઈ રીતે એના ઉપર, એના સામે એટેક કરશું, એને કેવી રીતના રોકશું, એને કેવી રીતના એના ઉપર આપણે સામે ચડાઈ કરશું, ત્યારે મહેર લાડાને પૂછવામાં આવતું અને મહેર લાડા ત્યારે પણ આગળ રહેતા। એવા અનેક કિસ્સાઓ છે। પોરબંદરના મહારાણી શાહ કહેવામાં આવેલું, સાંભળેલું છે કે જ્યારે જે સમયમાં જામ સાહેબ સામે
જામનગર સામે યુદ્ધ કરવામાં આવ્યું હતું અને ઘુમલી સુધી જ્યારે પોરબંદરમાં આવતું કે એ સમયે જીતી લીધું હતું ઘુમલી પોરબંદરમાં, પછી પાછો યુદ્ધ થયું ત્યારે જામ સાહેબે ઘુમલી જીતી અને જામનગરમાં ભેળવવામાં આવ્યું હતું. આ ઇતિહાસમાં એવું છે કે મહેરને અને રબારી સમાજને બંનેને એક હારે બોલાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે તમે આજે આપણે આ રીતના લડાઈ યુદ્ધ થવાનું છે અથવા આપણે એના સામે જંગ કરવાની છે અને એ આપણા સામે આવેલા છે, ત્યારે એને જીતવા માટે આપણું રાજપાટની જગ્યા છે એ બીજા સામે ના જાય, એને જીતવા માટે આપણે શું પ્રયત્ન કરશું પૂછવામાં આવ્યું હતું. ત્યારબાદ રાણી શાહ એવી એલાન કરે છે, જ્યારે યુદ્ધ થયું હતું અને જીતી લીધું હતું, આપણા પોરબંદરમાં ફેરવવામાં આવ્યું હતું, ત્યારે મહેરને અને રબારી સમાજને બોલાવવામાં આવે છે દરબારમાં અને કહેવામાં આવે છે એક રાત પૂરતા જેટલા ગામ બાંધો એના, જેટલા ગામમાં તોરણ બાંધો એટલા એના. ત્યારે મહેર સમાજે ઘણા ટીંબા બાંધ્યા હતા, ઘણા ગામમાં તોરણ બાંધ્યા હતા. ત્યારે આજે રબારી સમાજે એક કોરીખડા અને એક રાંઘાવાવ, કેમ કે મહેર સમાજ આગળ સામગ્રી ઘોડા એવા બધા પ્રાણીઓ અને ઘણા બધા ઘોડાની સુવિધા હતી, એટલે આ ગામના તોરણ બાંધવામાં રાતોરાત, કેમ કે કોઈ સામગ્રી હોય, આપણે આજે જ જમાનામાં જોઈએ છે તો ભાઈ સ્કૂટર હોય તો વધારે આપણે પંથ કરી શકીએ અને સાયકલ હોય તો થોડો ઘણો થઈ શકે, એટલે તે રીતના તે સમયમાં ઘોડા અને એવી બધી મહેર લાડાઓ પડખે પહેલેથી જ, કેમ કે મહેર જ્ઞાતિમાં ઘોડાનો પહેલેથી શોખ, એટલે આ રાખવામાં આવતા અને સવાર પણ મહેર જેવો ક્યાંય નહોતો. અસવાર ઘોડાનો હજી પણ આપણા ઇતિહાસના પંતા ઉખેરીને આપણે જોઈએ છે તો આ ઘણા ઇતિહાસો આપણા આગળ મળે છે. એવા તો આ બધું ગામ ઘણા બાંધવામાં આવ્યા અને આપણા ઘણા બધા મહેર લાડાઓએ ગામ પણ બાંધ્યા, તોરણ બાંધ્યા. અને ચાલો આપણે એ તો અલગ વાત છે, આપણે આ પાછા આપણા ઇતિહાસ તરફ જઈએ. અને કહેવામાં આવે છે કે મોઢવાડાના ટીંબા ઉપરથી ઘણા એવા શૂરવીરો જન્મ્યા હતા. તો આપણે એક એક પંતાની એક એક શૂરવીરની કહાની બનાવવાના છે અને પહેલો ઇતિહાસ આપણે મહેર કોમના મોઢવાડા ગામમાંથી કેટલા શૂરવીરો થયા છે તેના ઇતિહાસ બનાવવાના છે. તો આજે હું આ એક વિડીયો એ માટે બનાવું છું કે હું મોઢવાડા ગામના કેટલા યોદ્ધા અને કેટલા શૂરવીરો થયા છે તેના એક એક શૂરવીરનો એક એક બ્લોગ આપણે બનાવવાનો છે. એના ઉપર આપણે થોડા સમયમાં જ હમણાં કામ ચાલુ કરવાના છે અને એક એક શૂરવીરનો એક એક બ્લોગ બનાવી અને ઉજાગર કરવાનું છે કે આપણે અને આપણી આવનારી પેઢીને યાદ રહી કે આપણા શૂરવીર, આપણા સંતો અને આપણી મહેર જ્ઞાતિમાં કેવા સંતો અને શૂરવીરો થયા હતા. તો આ વિડીયો હું આજે એ માટે જ બનાવું છું કે તમને બધાને પણ મને કહેતા રાજીપો થાય છે કે હમણાં થોડા સમયમાં જ આપણે બધા એક એક શૂરવીર સંતો ઉપર આ બ્લોગનું કામ ચાલુ કરવાના છે અને મહેરના મોતીડા, મહેરના લાડા, મહેર લાડા અને શૂરવીર સંતો અને ખુમારીવાળા કેવા હતા તે વિશે આપણે જાણશું. તો હજી આપણે કામ ચાલુ કરવાના છે અને મને પણ આનંદ થાય છે કહેતા કે તમને બધાને પણ આ બ્લોગ ગમશે અને તમે બધા વધાવશો તેવી આશા સાથે. જય લીરબાઈમાં, જય હિન્દ, જય ભારત.